નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું, જે તારીખ 19/1/2026ના રોજ લેવાયેલ પેપર છે. મિત્રો ઓકે, તમારું ટોટલ 80 ગુણનું પેપર હતું, એમાં વિભાગ એનું આપણે સાચું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો પહેલાં વિભાગ એની અંદર આપણે વિકલ્પો આપેલા હતા, 6 વિકલ્પો, જેમાં પહેલું છે કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તો એમાં આવશે મિત્રો જવાબ ઓપ્શન બી, મીઠાનું જલીય દ્રાવણ. બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહનું પ્રથમ સભ્ય 3 કાર્બન ધરાવે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કીટોન. ત્રીજો છે રુધિર સ્ત્રાવ અટકાવવા રુધિરકોશમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી, ત્રાક કણો. ચોથું છે અવરોધકતાનો એકમ લખો. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઓહમ મીટર. ઓકે. પાંચમું છે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલા પૈકી શું પસંદ કરશો? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બહિર્ગોળ લેન્સ. છઠ્ઠું છે ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાક છે, તો સૂર્ય ક્ષિતિજમાં ખાલી જગ્યા કલાકે દેખાશે. તો એમાં જવાબ આવશે મિત્રો છઠ્ઠામાં ઓપ્શન સી, 6:30. ઓકે મિત્રો, પછી આપણે આગળ જોઈશું વિધાન સાચા બને તે રીતના ખાલી જગ્યા પૂરવાના, જેમાં પહેલું છે ઇથાઇન અણુનું આણ્વિક સૂત્ર C2H2 છે ને તેમાં ખાલી જગ્યા સહસંયોજક બનશે. તો એમાં જવાબ આવશે મિત્રો 5. ઓકે. પછી આઠમું છે શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય? તો ખૂબ જ વધી જાય છે. ઓકે, તો એમાં આઠમામાં જવાબ આવશે ખૂબ જ વધી જાય છે. નવમું છે રુધિરની સાપેક્ષે લસિકામાં ખાલી જગ્યા ઓછા પ્રમાણમાં હોય છે, તો એમાં આવશે પ્રોટીન. પછી 10મું છે આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે. તો 10મામાં જવાબ આવશે મિત્રો રેટિના. ઓકે. 11મું છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. તો 11મામાં જવાબ આવશે મિત્રો જનીનમાંથી, જનીન. પછી 12મું છે બ્રોન્ઝ એ કોપર અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. તો 12મામાં જવાબ આવશે મિત્રો ટીન એટલે કે SN. ઓકે, તો બ્રોન્ઝ એ કોપર અને SN ને શું કહેવાય? ટીન કહેવાય, એની મિશ્ર ધાતુ છે. પછી તમારા વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું, જેમાં પહેલું છે એકવારજિયા એ સાંદ્ર HNO3 અને સાંદ્ર HClનું 3:1ના પ્રમાણમાં તૈયાર કરેલ તાજું મિશ્રણ છે. તો આ વિધાન થશે ખોટું. ઓકે. પછી 14મું છે ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે. તો આ ખરું થાય. 15મું છે નેત્રપટલ પર વસ્તુનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. તો આ ખોટું થશે, કારણ કે વાસ્તવિક અને ઉલટું રચાય. પછી 16મું છે ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. તો આ ખોટું થશે, કારણ કે એમાં એસિટિક એસિડ એ વિનેગરમાં હોય અને ખાટા દહીંમાં આવે લેક્ટિક એસિડ, એટલા માટે ખોટું થશે. ઓકે, તો એક જ ખરું વિધાન છે 14મું, બાકીના બધા ખોટા આવશે. પછી એક વાક્યમાં જવાબ આપવાના હતા, જેમાં CNSનું પૂરું નામ જણાવવાનું હતું. તો એનું જવાબ થાય મિત્રો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઓકે, CNSનું પૂરું નામ થાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેને આપણે કહીએ છીએ મધ્યસ્થ ચેતાતંત્ર. પછી 18મું છે મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ TT છે, આમાંથી પ્રભાવી બંધારણને અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો જુઓ મિત્રો, પ્રચ્છન્નમાં જે નાના સ્મોલ ટી છે ને બંને, એ પ્રચ્છન્નમાં આવશે, અને પ્રભાવી બંધારણમાં કેપિટલ T રહે અને એક કેપિટલ ને એક સ્મોલ રહે, મતલબ પહેલાં બે રહ્યા જે એ આવશે પ્રભાવી બંધારણમાં, અને છેલ્લે જે લાસ્ટમાં T રહે ને એ આવશે પ્રચ્છન્ન બંધારણમાં. પછી 19મું છે મોતિયો શું છે? તો મોતિયો એટલે કે મોટી ઉંમરે આંખનો સ્ફટિકમય લેન્સ દૂધ્યો અને વાદળછાયો બની જાય છે, જેને શું કહેવાય? મોતિયો કહે છે. પછી 20મું આપેલો છે આગળ મિત્રો કે ચલ અવરોધની પરિપથ સંજ્ઞા દર્શાવો. તો અવરોધ દોરવાનો હતો એના ઉપર તમારે, અને સંજ્ઞા દર્શાવવાની હતી. પછી જો જોડકા આપેલા છે 21, 22, જેમાં 21મું છે અગ્રમગજ, તો એમાં આવશે બી, વિચારવાળો મુખ્ય ભાગ. પછી 22મું છે લંબમજ્જા, અગ્રમગજમાં આવશે મિત્રો બી, અને 22મામાં આવશે એ, પરાવર્તી કમાન. ઓકે, ભૂલ થાય છે ત્યાં. પછી 23મું છે જુઓ ઉત્પાદકો, તો એમાં આવશે મિત્રો ઓપ્શન સી, સૌર ઉર્જાના રૂપાંતરકો. ઓકે. પછી 24મું છે દ્વિતીય ઉપભોક્તા, તો એમાં આવશે એ, પ્રાણી આહારી, જે માંસાહારી પ્રાણીઓ ખાતા હોય ને એમના માટે છે. ઓકે, હવે જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય એમના માટે આ બધા જ પ્રશ્નો ખૂબ જ અગત્યના કહેવાય, એટલા માટે તમે વિભાગ બીના
સ્ક્રીનશોટ લેતા રહેજો. તો પહેલાં તમે વિભાગ બીની અંદર મિત્રો 25 થી 33 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. તમારા માટે મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે જેમને બાકી છે એમના માટે. પછી 34 થી 36 સુધીના સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. પછી જો વિભાગ સી, જેમાં તમારે ટોટલ 6 પ્રશ્નોના જવાબ આપવાના હતા. તો એમાં તમે 38 થી 43 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ પછી ફરી 43 થી 46 સુધીનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. અને લાસ્ટમાં વિભાગ ડી, જેમાં તમારે 47 થી 54 પ્રશ્નો આપેલા હતા. તેમાંથી તમે 47 થી 51 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયાર કરી નાખજો. ઓકે મિત્રો, તો આ હતું આપણે બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરી દો. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.